તો મારીની લાયા હજી સન્ને ગાયો ને ઉજીજી ડૂટી ડૂટી ઉજીજીને જે ઉજી લઈને લઈ જા અમદાવાદ ફાડી નાખ્યું ઓપરેશન કરી નાખ્યું. ઓ જીએ જીવ મારા પાટા પાતરી જો પાયો ડગે એ પછી પૂરે આપણી વાત આ મારી જાતની વાત કરું. પરમાત્મા નથી કશું શું કે 100% જો એ શ્રદ્ધા ને એ વિશ્વાસ રાખશો તો કર્મ ભોગવટામાં આવવાનો જે પ્રકારનો નહીં પણ તમારે મન મજબૂતી આવે અને તમને ખબર આવે કે હું સૂકું છું, હું ભૂલું છું, હું આ રડતું છું, ડુંગરાથી રડ્યો તે ભૂઈ આવ્યો ના હવે કે હા પૈસા આજે સલ્લી દો તો ખરું કરી કોઈ એમ ના કહે વખત કે તમારે હે ના આવી બરોબર કોઈ એમ ના કહે મારે કહેવાનું પેલા કર્મ ના આપું છું એટલે અને મળ સ્વથી આવે છે અને વર્તી સ્વથી રડે છે. પછી સમજણ મન મન પડી મન મન સમજણ થઈ હોય કે આ તો બધું બગાડ અને જે થવાનું થાય દેહ કદી કરવાનું બધું પડે એ નિમિત્તે તો એ વહુ હતું એ વખત ટેકો આવી ગયું બધું ટેકો આવી ગયો એટલે દવા બંધ કરી પણ શિવાભાઈ ની અને બે કહ્યું કે તને આ ડાક્ટરો તો કેટલી મુદત ગાયતા ઘણા ગાવે પછી અમદાવાદ ડાક્ટર હું અમદાવાદ થી આવ્યો છું અને તું ગાય આવે દેવાની દવા ચૂકી આવ્યો ખૂબ જ લેવાનું નથી એ પછી શું કે છે તમારે ઘેર લેજો ખાનગી દવાખાના અને તમારે તું ગેરંટી આવે છે એ આ પકડશા છે એ જ પકડશા પકડી ગાલે પછી તો તું ગેરંટી આવે છે એટલે ગેરંટી ના તડકા જરાક ભાર ભેગા થઈ અને જેમ તેમ સીરી નાખે એ વાળે તમે કેવું કરતો મને અમારો દેશ ફાડી નાખવાનો તો ગેરંટી ન આવે કોઈ અને પછી ઉતરતા ફેર જો અમદાવાદ પગલું ભરવાનું એટલે આ બોર્ડ જોઈએ શું મોટું છો દવા પડે હા નીકળ જો પરમાત્મા છે એ ખડક જો એ શરણે આપણે આવ્યા તો પછી કોઈ નથી થનારી વળી ખાય થનાર વળી ખાય પણ મજબૂતી આવી જાય રઘુ બગુ બચી જાય આટલા વર્ષે મળવાનું નથી દેશ જોયા નથી આટલા વર્ષ મળવાનું ખરું તાર દેશ ને રવાડું ખરું તો પછી આ વર્ષમાં દરિયો દોડ્યો હું પૂર કે અને કોઈ વાતાવરણ આપણું નુકસાન થઈ જાય કોઈ થાય એ વખત તમે ચિંતા પકડો નથી જવાનું ભગવાન તો ન ધારાના આધાર એ પરમાત્મા જો અતૃપ્તા ન ધારી થઈ એ વખત આ ધાર ભગવાન આવે શરીરભાઈ નો ધારો છો એ વખત ભગવાન આ ધારા દક્ષુકુમાર નો ધારો છું એ વખત આ ધાર ભગવાન આવે હરિચંદ્ર નો ધારો છું એ વખત ભગવાન આ ધારા મહેન્દ્ર નો ધારો છું એ વખત ભગવાન આ ધારા જે સંત મહાત્માઓ થા એ ન ધારવાના આધાર સાપ નો ધારા પડી ગયા તો મારું કોઈ નથી એ વખત પરમાત્મા પ્રગટ થાય
સદગુરુ અમારા પહેલી ચોકથી હા ખરું એ થાબ આવી તમારા જેવા શું કેવું અંદર જવા તો બોલવાનું પેલું ખરું કે સદગુરુ ભગવાન બધા પ્રમાણ આવ્યું જે જે પરિપૂર્ણ થઈ ગયા એ બધા જીવો પ્રમાણ આવે છે બધા હું રૂ છું આપણા અંતર નથી હોય એ કીધું કે મારા સંતોથી અંતર નથી આ પાછી છે કે બસ જવું છું પણ સંતોથી મારા અંતર નથી એનું કારણ આપણે જોઈએ તો સંત હોય એના અહંકાર ની ગત છૂટી જાય એટલે એ જગ્યા ભગવાન સંભાળે એ સંતોથી અંતર નથી જો મીરાને અંતર નતું તો વાર લાગ્યું આ પાંડવોને ભગવાન ના અંતર નતું તો કોઈ વાર લાગી ગઈ હાથી નાખી દેતા એવું જે સંત અહંકાર ની ગ્રંથિ છોડી નાખી અને પરમાત્મા પરાય બધા પરમાત્મા ની પૂજા કરે બધા પરમાત્મા જુએ તો ભગવાન સી રીતે અંતર રાખે અંતર હોય જ ને આગળ ન હોય અંતર શું છે આપણી મોટી અવળી છે જેને ગ્રંથિ કીએ છીએ એને અહંકાર કીએ છીએ જીવભાવ કીએ છીએ આવરણ કીએ છીએ હું પણ કીએ છીએ એ ભગવાનથી જુદું વર્તે એના અંતર છે અને જે ભગવાનમાં જયારે અર્પણતા કરે છે અહંકાર અર્પણ કરે છે એ ભગવાન સી રીતે ઉદારે ભગવાન ભગત એ એક જ સ્વરૂપ હોય એક ગાયેલું છે ભગત ગોદળ નામનેલો દોનું એકે અંગરે ભગત ગોદળ નામનેલો દોનું એકે અંગરે ખલક નાગો માગો ચેતન કૈયારંગ જીવતન ગરિયાએ આ જીવન દોષી નું કરશે ભગત ભૂદર નોમ ને એવું એ નોમ જુદો કહેવાય પણ બે એક હોય પૈસા ક્યાંના હમંતો ને દત્તો ભૂલતો આત્મા કીધું પરમાત્મા ભગત ને ભૂદર એક સ્વરૂપ ગયા એ બધા પુરુષો નો આ પ્રમાણ તમે જુઓ ભગવાન માં જીવ મળ્યો પછી નિર્ભયતા જો પેલા પૂછ્યું ના પિતાઈ કે સ્વસત્તા અને શ્વસન નો વાળું કે જો પિતા એના મારું ચલ મોમેરો તારા મારો ખડક ખાઈ જશે ખડક નો મારું વાળું ને થંભ દેખાયો છે એ મારો રામ છે એ મારો જો દેખું તો રામ હી રામ છે એને પડદો નીકળી ગયો હતો પેલા ને ભગવાન પછી પડદો નતો એ બધાનું રામ રૂપ જ હતું અને આપણે ભગવાન જુદા ને આપણે સુધારીએ છીએ એ આપણું જગત ભવ સ્થિતિ ભવ ગૌણા બીજો ભવ રસાનું સાધન એ માર્ગમાં નગર ભગવાન ને તમે એક છો તો બસમાં અંતર નીકળી ગયું પણ સંસાર સરસ હતા ભવ સ્થિતિ શું ગણાય ભવ સ્થિતિ ઈ ગણાય
તો ભગવાન જુદા ને આપણે જુદા છીએ એ વર્ષમાં આ અહંકાર જે કરતા પણ હું પણ મારા પણ એ હેરા આપણે ભવરસાય. કારણ જે સંત મહાત્માઓ થઈ ગયા જેટલા એને આ વર્ષ છોડી નાખી અને ભગવાન મળ ઉઠી જાય, ભગવાન ન સમય જાય. હમણાં તમને ડોક્ટર ગુણ કરી છે એમાં સંસાર લખાય. પરિસ્થિતિ સર જે હું તું મન જે ભાવ લક્ષણ એ તો મરી ગયું તો સંસાર કોણ ગણે એમાં લખાય. તો આંખો પોળી ના હોય ભગવાન ના હાથી છૂટા રમતી. આપણી છૂટા છે એ બધા પ્રભાવો ફરે છે. તાર ભક્ત ની છૂટા હોય ભગવાન માં રમતી, ભગવાન માં સરી શકે, ભગવાન હાથી રમતી હોય બધા પરમાત્મા 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 કરતી હોય. એ ભવ સ્થિતિ ન હોય એટલે આપડે બધા જે છીએ આ સત્સંગમાં એ બાવજીઓ શું કરેલું છે કે બીજા ભાવ મદદથી જા પણ આ ભાવમાં પૂરું કરી દીધેલું છે. ફરી બીજી માતાના પીઠ તારે કરી એટલે શું કરીશું આ પડદો બંને આપી ગયો છું. આત્મા શું અને પરમાત્મા શું પડદો શું હું ભણાવ્યો એ પડદો ને આપી ગયો એને મરીને જીવેલો કહેવાય. જો સંત નો પેલું પણ મળાવે છે એક નિરાત નું ભજન છે સુગરાનો સુખ સુવા કોણ નંદાતી, સુગરાનો સુખ સુવા કોણ, સુગરાનો સુખ સુવા કોણ નંદાતી, સુગરાનો સુખ સુવા કોણ. કવરતી ના વેગ સૌ લેવા થયા જેને ઠરવાનું મળ્યું છે તો આત્મામાં વર્તીનું લક્ષણ સરી ગયું. વર્તીના રૂપ સૌ વેગળા થયા જેને ઠરવાનું મળ્યું છે પણ આખો પહોળ લેખ નોમ સંગાત એટલે ભગવાનના હાથથી રમણતા થઈ. આ શુભ્રાનું લક્ષણ કહેવાય. અને જીવન મુક્ત એ વાનકીય એ વાસ્તુરૂપ કર્મ હમણાં પુણ્ય વાણી તૂટે તો વાણી ન હોય
છાપવાળી હોય. હવે એક કાગળ હોય